અને આગળ વાત કરી રાજા રજવાડા માટેના રાહુલ ગાંધીના નિવેદન પર હવે અરવલ્લીમાં રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લા યુવા ભાજપ કાર્યકર્તાઓએ નિવેદનને વખોડ્યું છે। રાહુલ ગાંધી સમક્ષ રાજપૂત સમાજની માફીની માંગ કરવામાં આવી છે। રાહુલ ગાંધીએ જે રાજા રજવાડા વેચી માર્યા ક્ષત્રિયોએ આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ આપ્યું છે, જેને લઈ અરવલ્લી જિલ્લાની ધુઆધાર યુવા ભાજપની જે ટીમ છે એ ટીમ આજે વાત કરવા માટે સંદેશ ન્યૂઝ સાથે છે। જ્યારે એક રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટથી જે ક્ષત્રિય સમાજની નારાજગી હતી, ત્યારે રૂપાલા સાહેબે જાહેરની અંદર માફી માંગી હતી કે ભાઈ ક્ષત્રિય સમાજે આખા ગુજરાત માટે અને ભારત માટે ખૂબ બલિદાન આપ્યું છે અને ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે। એટલે રાહુલ ગાંધી જે આ પોતાના સ્ટેટમેન્ટની અંદર જે આવું બોલી રહ્યા છે, દેશ આઝાદ કરવા માટે ક્ષત્રિય સમાજે ખૂબ ભોગ આપ્યો છે। રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે। રાહુલ ગાંધીને તો પહેલા મેં સિરિયસલી લેવા જ ના જોઈએ, કારણ કે રાહુલ ગાંધી ચૂંટણીના ટાઈમે મંદિરે ભટકતા હોય એટલે કે એમના ક્ષત્રિય સમાજનું યોગદાન ના દેખાતું હોય, કારણ કે એ ભારતીય સનાતન સંસ્કૃતિનું મહત્વ જ નથી સમજી શકતા। એટલે રાહુલ ગાંધીએ ખરેખર વિચારવું જોઈએ કે હું શું સ્ટેટમેન્ટ આપું છું। અને મૂળ તો છે ઇટલીના, એમનું આપણું ભૌગોલિક પરિસ્થિતિ તો ખબર નથી। હવે જોવા જઈએ તો રાજા રજવાડોએ આખા દેશ, આપણા ગુજરાત અને આખો દેશ ત્યાગી દીધો હતો, એમની પોતાની સત્તા ત્યાગીને આ ભારત દેશ આપેલું છે। તો આ બિલકુલ એમને માફી માંગવી જોઈએ। રાહુલ ગાંધી એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગણાય છે, એમને આવું સ્ટેટમેન્ટ પહેલાં તો આલવું જ ના જોઈએ। એમના જે સલાહકારો છે એમની જોડે એમને ધ્યાન લેવું જોઈએ કે રાજા રજવાડાઓના દેશમાં એમનું શું યોગદાન હતું, દેશ માટે કેટલા રાજા રજવાડાઓએ એમના સામ્રાજ્ય, દેશના એકતા માટે, અખંડિતતા માટે રાજા રજવાડાઓએ એમના જે શાસન હતા એમને દેશને સમર્પિત કર્યા હતા, દેશને બચાવવાનું કામ કરેલું છે। તો રાહુલ ગાંધીએ આવું ના બોલવું જોઈએ, એમને પહેલાં ભારતનું જ્ઞાન લેવાની જરૂર છે। કે જ્યારે રાહુલ ગાંધી આવું સ્ટેટમેન્ટ આપે છે જેથી કરીને ભાજપને તો ફાયદો થાય છે, આ ભાજપના ફાયદા માટેની વાત નથી, કારણ કે અમારું પોતે જ કામ કરીએ છીએ ભાજપની અંદર, તો અમે પહેલાં એ વિચારીએ છીએ કે દેશ અમારા માટે પહેલાં છે, એ પછી પાર્ટી છે। જ્યારે આવું અમે નાનો કાર્યકર છું તો પણ હું માનું છું, ત્યારે રાહુલ ગાંધી જેવો કાર્યકર કે જેનામાં હજી બુદ્ધિ નથી, ઉંમર મોટી થાય છે પણ બુદ્ધિનું પ્રમાણ હજી પણ નાનું છે, આ વાતને વખોડી લઈએ છીએ, બિલકુલ ખંડન કરીએ છીએ। અને જ્યાં સુધી આ માફી નહીં માગે ત્યાં સુધી રાજપૂત સમાજને એક નિવેદન કરીશ કે એમના માટે પણ કંઈક આંદોલનનું ચીમકી કરો। ચોક્કસથી તો આ હતા અરવલ્લી જિલ્લા યુવા ભાજપના જે કાર્યકરો, તેઓ જણાવી રહ્યા છે રાહુલ ગાંધીએ જે આ સ્ટેટમેન્ટ કર્યું છે, જેને લઈ અને ભારોભાર રોષ છે, ત્યારે રાહુલ ગાંધીએ ચોક્કસથી આ માફી માગવી જોઈએ એવી અહીંયા યુવકો એ માંગ કરી રહ્યા છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।